દીકરીને તેના માતા પિતા ખૂબ જ લાડકોડથી ઉછેરે છે. જ્યારે લગ્નની વાત આવે ત્યારે પણ દીકરીને બીજા ગોળમાં કે પછી બીજા સમાજમાં પરણાવતા તેઓ ખચકાતા હોય છે. એટલે બીજા સમાજની વાત તો દૂર રહી જાય છે, પરંતુ આજકાલ મુસ્લિમો નામ બદલીને ભોળી હિન્દુ દીકરીઓને ફસાવી રહ્યા છે. ઉંમરના ઉન્માદમાં તેઓ મુસ્લિમ સાથે લગ્ન તો કરી લે છે, પરંતુ ત્યારબાદ પછતાવા સિવાય બીજું કંઈ જ હાથ નથી લાગતું. દીકરીઓનું ભવિષ્ય અંધકારમય ન બને તે માટે માતા પિતા તો જાગૃત છે જ, પણ દીકરીઓને જાગૃત કરવી ખૂબ જ જરૂરી છે. તેવામાં આપણા યુવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આપણી બહેનોને હિંમત આપવાનું કામ કરી રહ્યા છે. હર્ષ સંઘવીએ વડોદરામાં એક ધાર્મિક પ્રસંગ દરમિયાન દીકરીઓને લક્ષ્મીબાઈ બનવા માટે સૂચન કર્યું. તેમણે કહ્યું કે દીકરીઓ ભોળપણનો શિકાર બને તો મહિલાઓ લક્ષ્મીબાઈ બનો અને દીકરીની ટીકા કરવાના બદલે તેને બચાવવાનો સંકલ્પ કરો. તેમણે શું કહ્યું એ પહેલા સાંભળો. હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું અને એ વિનંતી છે કે આ શહેરની, આ વિસ્તારની, આ સમાજની ભોળી ભાલી દીકરીઓ, અને એ દીકરીઓ અગર કોઈનો શિકાર બની જાય તો દીકરીઓની ટીકામાંથી બહાર આવીને તમે સૌ રાણી લક્ષ્મીબાઈ બનીને મારી આ બહેનોની રક્ષણ માટે આગળ આવો. તમારા સૌનો સહયોગ માંગવા આવ્યો છું. મારી માતાઓ, આ ટીકામાંથી બહાર આવીને આજના પાવન દિવસે તમારે સૌએ સંકલ્પ લેવાનો છે કે આ પ્રકારની કોઈ બી ઘટના મને ધ્યાનમાં આવી તે પરિવારની ટીકાની બદલે એ પરિવારની સહયોગી બનીને સાચા મનથી આપણા રાજ્યની ભોલી ભાલી દીકરી ફસાયેલી હોય તેને બહાર લાવવામાં અમે સૌ લોકો રાણી લક્ષ્મીબાઈના અવતારથી કામ કરીએ.